તો જય માતાજી મારા કલે જાઓ તો અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે આપણે ખાવાના છે મગ અને ચણા જે પલાળેલા છે તો હાલો હવે ફટાફટ ખાઈ લઈએ ગબક બબક કબક બબક કબક 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 કેવું નિધિ કેવું કબાબ કબક 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 એ હાથી કહી દે હાથી કહી દે હાથી હાથી તો મારા કલે જાઓ અત્યારે 11:30 થઈ ગયા છે ને અત્યારે હું જાઉં છું દુકાનમાં થોડોક સામાન લાવવાનો છે અને અમારા જો વરસાદ પડે એટલે રસ્તા જો એની માન ગામડામાં તો આવા જ રસ્તા થઈ જાય વરસાદ પડે ને એટલે રસ્તાની પત્તર રગડાઈ જાય અને મારો જ્યારે બાઇકની હાલત બી બગડી જાય છે ને કેમ કે દરવાળો થઈ જાય નરું કાટ થઈ જાય અને ખખડ પકડ થઈ જાય પછી બાઇક બી પણ શું કરવાનું હવે તો મારા કલે જાઓ 1-2 દિવસથી વરસાદ પડે છે ને એના લીધે મારું કેવું કે શિડ્યુલ આખું ડખોરાઈ ગયું છે અને કેવું કે બધું હજુ કેવું કે નવી ચેનલ બનાવી છે અને નવું સ્ટાર્ટઅપ કરવાનું છે મેં કીધું હવે ભણાવવાનું બી ચાલુ કરી દઈએ કેમ કે આપણી અંદર છે અને આપણને કંઈક સારું આવડી રહ્યું છે અને ઘણા લોકોની કમેન્ટ આવે છે કે ભાઈ આ કઈ રીતે કરો છો આ કઈ રીતે કરો છો એટલે પછી મારો વિચાર આવે કે એમને હું સમજાવું અને કેવું કે ભણાવું મારા કલે જાઓ એટલે હવે હું મેથ્સ અને રિઝનિંગને એકદમ પરફેક્ટ ફોકસ આપવાનો છું અને ફૂલ્લી ડિટેલિંગ કરીને વિડીયો બનાવવાના છે એના માટે થોડી પ્રયાસ ચાલી રહ્યા છે મારા કલે જાઓ સાચી વાત ને કંઈક તો કરવું પડે ને નવું હવે સરકારી આપણે પોલીસની એક્ઝામ આપવાની છે પરંતુ હજુ ભરતી નહીં આવી ભરતી આવશે પછી બી આપણને ઘણો બધો ટાઈમ મળવાનો છે ત્યારે આપણે કેવું કે તૈયારી પરફેક્ટ કરી દઈશું અને અત્યારે બી ચાલુ જ છે વાંચવાનું પરંતુ કેવું કે થોડું ઓછું છે અને 1-2 દિવસથી તો આ વરસાદ એમાં શિડ્યુલ ડખોરાઈ ગયું છે અને આપણે ટ્યુશન બી ચાલુ કરવાનું હતું એના ચક્કરમાં થોડું કેવું કે બધું ડખોરાઈ ગયું છે જે રીતનું આપણે ટાઈમ ટેબલ વિચાર્યું હતું પણ એ રીતનું કંઈ થયું નહીં વરસાદના લીધે તો હાલો હવે કઈ રીતનું થાય છે હું બધું તમને કહેતો રહીશ તો હાલો મારા કલે જાઓ મળી આવે જય માતાજી તો મારા કલે જાઓ અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે આપણે કરવાનું છે ગણિતનું સંખ્યા ચેપ્ટરનું રિવિઝન કેમ કે આ ચેપ્ટરને આપણે હવે કેવું કે વિડીયો બનાવવાનું છે અને ભણાવવાનું છે એટલે કેવું કે પરફેક્ટલી આપણે રિમાઇન્ડ કરી લેવાનું છે અને થોડુંક ડીપલી બી ચેક કરી લેવાનું છે કે શું ડિટેલમાં આવે છે એ બધી ડિટેલ આપણે સમજાવવાની છે એટલે કેવું કે પહેલાં તૈયારી હોવી જોઈએ મારા કલે જાઓ હજુ ને જો આપણે 10 થી 15 મિનિટ જેવો જ વિડીયો બનાવવાનો છે એટલે આપણે લગભગ 2-3 કલાક મહેનત કરીએ એટલે પરફેક્ટલી થઈ જાય અને બધું મેં ઓલરેડી કરેલું છે પણ ખાલી કેવું કે રિવિઝન કરવું બહુ જરૂરી છે સાચી વાત મારા કલે જાઓ રિવિઝન વગર કંઈ ના થાય એટલે રિવિઝન અત્યારે કરવાનું છે તો હાલો કરી લઈએ શું થયું હે શું થયું નિધિ આ શું હે આય નો આય શું છે આય હા તું શું લેવા આવી હે શું લેવા આવી તું શું હાલું શું હાલું મમ લેવા એટલે તું તો આવું હે મમ ના કવાય મમ કવાય એ છોડી જોજે પડું ને બાપા ઊભી રહે ચડાવું નહીં ફૂટબોલ વાળું તું જતો ગયા ચાલ ફૂટબોલ વાળી આ બધું શું સ્ટીકર બીકર લગાવી રાખ્યા હતા હે ઓહો કોને ચોટાડ્યો એટલે વાગશે લે વાગશે અને પડી જશે જો એને વાગશે ને તો હો શું ના જો મત બતાવો માહી રહે જો મારા કલે લઈ જાઓ મત બતાવો તમે ચોજુ લે ઓહો મસ્ત દેખાશે ઉભા રહો તમને મત બતાવો ભૂમભૂરીમાં જો મારા કલે જાઓ અહીં દેખાય છે જેટલું બધું મત બેઠું છે એની માના બીક લાગે એવું મત બેઠું છે ઉડશે ને તો દુકાનેથી દોટ જ મેળવી પડશે ઘેર સીધી સાચી ના ઉડે તો સારું છે આ મારા દિવારો ચરની આંગળી કરે છે મારો જે ઉડીને ના આવે સારું છે હવે बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।